રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલી યોજાઈ હતી. રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલી યોજાઈ હતી. માર્ગ સુરક્ષા કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયના હસ્તે હેલ્મેટ વિતરણ કરાયા હતા. હેલ્મેટ વિતરણની સાથે નિયમિત હેલ્મેટ પહેરવાના વાહન ચાલક પાસે શપથ લેવડાવ્યા હતા અને માર્ગ સુરક્ષા રેલીને રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પ્રસ્થાન કરાવી હતી. શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, એસઆરપી સહિત પ્લેકાર્ડ સાથે રેલીમાં જોડાયા હતા. ટ્રાફિક જાગૃતતાના પ્લેકાર્ડ સાથે વિવિધ વિસ્તારોમાં બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. ટ્રાફિક સુરક્ષા અભિયાન અંતર્ગત ડીજીપી વિકાસ સહાયે નિવેદન આપતા જણાવ્યું કે દેશ અને રાજ્યમાં રોડ અકસ્માત અને તેમાં જીવ ગુમાવનારની સંખ્યા ગણાવી ચિંતાજનક છે. રાજ્યના માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર અને અમે બંને ચિંતા કરી રહ્યા છીએ. દરેક લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. पुलिस कर्मियों, एसआरपी ना जवानों, होमगार्ड ना जवानों અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા. આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ બરોડા વાસીઓને આપવા માંગીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે. અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતી ને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે. અને એ જ શૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ, પરંતુ હું એમ માનું છું કે રોડ સલામતી એ લોકોમાં આપમેળે આ બાબતની સેન્સિટિવિટી થાય, આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં, દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ જે ખૂબ જરૂરી છે. અને જ્યારે આપણે સિવિક સેન્સની વાત કરીએ છીએ, જ્યારે ડિસિપ્લિનની વાત કરીએ છીએ, એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં, પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય, આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે. અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં. અને તમામ લોકોમાં આ પ્રકારનું સિવિક સેન્સ આવે એ ખૂબ જરૂરી છે. વ્યવહાર કેવી રીતનો હોય એ ખૂબ જરૂરી છે. એકબીજાની સાથે આપણે વ્યવહાર કેવી હોવું જોઈએ. ઓપોર્ચ્યુનિટી જે છે, જે પ્રકરણ છે, એ પ્રકરણ અનુસંધાને આપણી વ્યવહાર થઈ રહી છે કે કેમ એ જોવાની જવાબદારી આપણી સૌની છે. એ સિવિક સેન્સ કહેવાય. જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય, ટ્રાફિક ડિસિપ્લિનની બાબત હોય, એમાં અભાવ જોવા મળે.